સીતારામ ને જય શ્રી કૃષ્ણ દાયરા ને બધાને। આજે આપણે જો સીવું નથી ઘેરે એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો। હાલો આપણે સીવું ભૂલી ગઈ, નિશાળે ગઈ તઈ સવારમાં ચાલુ કરતા તે મેં કીધું હાલો હું આજે ચાલુ કરી દઉં બ્લોગને। જો આપણે હે ને રોટલા બનાવી લીધા ને સિયા કંઈ વઘારી લીધું। હાલો હું તમને બતાવું। જો રોટલા બનાવી લીધા આપણે, એક રોટલો સડે અહીંયા। હાલો હવે શાક વઘાર્યું એ પણ તમને બતાવું ગેસમાંથી। જો રીંગણા બટેટાનું શાક વઘાર્યું। જો આમાં જો આપણે ઓલા કાબુલી ચણા આવે મોટા એ પલાળ્યા, પછી હવે આને બસ થોડીક વાર પલાળવા દેવા, પછી એને તડકે સૂકવી દઈએ અને સુકાઈ જાય પછી આને દાળ પાડી નાખવી આપણે। દાળ પાડીને પછી દરી નાખશું ઘંટીમાં, ચણાનો લોટ થઈ જશે આપણે। જો અહીંયા વાડીના રોટલા બાંધી દીધા, કેટલી છાશ ને ચોરીમાં રોટલા ને શાક નાખી દીધું। હવે વાડીના રોટલા બંધાઈ ગયા એટલે આપણે હવે ખાવાનું છે આપણે ખાવા બેસી જઈએ। જો હવે બી આપણે આજે હેકા એને ભોતરી ઉખડી નાખીએ, પછી મિક્સરમાં ભૂકો કરી નાખીએ, પછી વંશ માટે માંડવી પાક બનાવી લઈએ। ગુરુવારે મિષ્ટાન લઈ જવાનું હોય ને એટલે માંડવી પાક બનાવીને રાખીએ તો લઈ જાય માંડવી પાક। તો હવે જો આપણે સ્કૂલેથી આવતા રહ્યા ને કપડાને બદલાવી લીધા, નાહી લીધું ને મમ્મી ગુલ્ફીને લઈ આવ્યા હતા તો આપણે ખાઈ લીધું ને હવે આપણે જો કુરકુરા ખાઈએ। વંશે જો કુરકુરી ખાય ને ચોકોબાર ખાઈ લીધી, મેં મલાઈ ખાઈ લીધી। અત્યારે જો તે ભીહું નથી આવ્યું, હમણાં આવશે પપ્પાને ભીહું લઈને, ત્યાં સુધી વંશને મોબાઈલ નહીં જોવાય। વંશે જો કુરકુરે ખાઈ લીધા, હજી મારે તો બાકી હતું, મેં સ્ટાર્ટિંગ કર્યું હતું। હમણાં પપ્પા આવશે પછી ભીહું ધોવા માંડે ને મમ્મી ધોરીને રહી લે હે, ત્યાં સુધી વંશને વેટ કરવાનો હે મોબાઈલનો, પપ્પા આવે ત્યાં સુધી। કા વંશ વેટ તો કરવો પડે ને ફોનનો। હવે જો પપ્પા ભીહું લઈને આવતા રહ્યા, ને મમ્મી જો અહીંયા હે ને ગાયને દોવે।
રામ કેમ છો બધા? હું પેપા પેગ જોવાની હતી. Are you looking for a toy for a little one? Huh? Do you want to find something perfect? Are you tidying fallen teddies? Yes. How do you know? Then you need my brand new toy machine. That's perfect. Can we have a go, Mummy? Please, please. અહીંયા જો આપણે ખીચડી છે બનાવવા મૂકી દીધી. રોટલા કરવાનું છે બાકી ને શાક ને ખીચડી થઈ ગયું આગળ થઈ જશે. શાક તો થઈ ગયું, ખીચડી આગળ થઈ જશે. મારું બેગ જો અહીંયા પડ્યું, લેસન બધું કરી લીધું એટલે અહીંયા પડ્યું. વંશનું બેગ જો અહીંયા પડ્યું. સ્કૂલેથી આવતા રહે એટલે હવે કંઈ લખવાનું તો નથી, કેમ કે ત્યાં અમારે હોમવર્ક લેક્ચર આવે એટલે અમને લખી લઈએ. અત્યારે કંઈ લેસન કે હોય નહીં, આપણે જે મેડમો બીજા વિષયના હોય એ છે ને હોમવર્ક આપે, બીજું કંઈ ન આપે. બીજું તો કંઈ હોમવર્ક ન હોય, પણ છે ને આ જે મેડમો આપણે વિષય લેતા હોય એ આપણે હોમવર્ક આપે તો ઘર લેસનમાં એ કરવાનું હોય. એ તો મેં કરી લીધું. સ્કૂલે જ હોમવર્ક લેક્ચરમાં થોડોક ટાઈમ હતો હતી તો હવે હમણાં થઈ જાય ખીચડી. એટલે હવે જો મમ્મીએ હે ને ખીચડી થઈ ગઈ. મમ્મી અત્યારે લોટલા કરે. અત્યારે મમ્મી લોટલા કરે તો તમને બધાને બતાવે. અહીંયા જો મમ્મી હે લોટલા કરે. તો હવે જો મમ્મી દૂધ દઈને આવતા રહ્યા ને હે ને આપણે ખાઈ લીધું ને ઠામ ઉટકી લીધા. તો હવે આપણે આ વિડીયોને આપણે હોઈ જાઉં હમણાં. તો હાલો આપણે વિડીયોને અહીંયા પૂરો. તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ. તમે અમારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. પ્લીઝ અમારા વિડીયોને લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર જરૂર ને જરૂર કરજો. આવજો, કાલે પાછા આપણે નવા વિડીયો સાથે મળશું. બાય બાય.